श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। અને જેમને માટે આ પ્રગટ કર્યા છે 41 પત્રો એવા આચાર્ય કુલ બાલક પરિવાર की જય हो। 26મા શિક્ષાપત્રમાં ત્રીજો શ્લોક અવિરુદ્ધમ પ્રકુરુતે વિરુદ્ધમ વારયત્યપि દાસેષુ કૃષ્ણો બાલેષુ પિતેવ કુરુતે હિતમ। આચાર્ય કુલ બાળકો પોતાના લૌકિક માટે જો મનમાં કોઈ સાધનનો પ્રકાર વિશે વિચાર કરે તો તે ભગવાન શ્રી કૃષ્ણ તે તરફ દ્રષ્ટિ કરતા નથી। એટલે કે જેમ વૈષ્ણવો માટે આ લોક અને પરલોકમાં બધું જ પુષ્ટિ જીવોનું સિદ્ધ કરે છે અને કરતા રહેશે, એવી જ રીતે ગઈકાલે આવ્યું હતું કે આચાર્ય બાળકોનું પણ શ્રી ઠાકોરજી સર્વલૌકિક અલૌકિક બંને સિદ્ધ કર્યું છે અને કરતા રહેશે। હવે આજે જે શ્લોક આવ્યો છે એનો શબ્દાર્થમાં શ્રી ગોપેશ્વરજી આચાર્ય કુલ બાળકોને કહી રહ્યા છે કે જેમ પિતા બાળકોનું હિત કરે છે તેમ શ્રી કૃષ્ણ આચાર્ય કુલ બાળકોનું અવિરુદ્ધ કાર્ય સારી રીતે કરે છે। એટલે કે જે વિરુદ્ધ ન હોય પુષ્ટિ માર્ગથી મહાપ્રભુજીના સિદ્ધાંતથી તો તે સારી રીતે કરે છે, તેમજ વિરુદ્ધ કાર્ય નિવૃત્ત કરે છે। અને જો કોઈ વિરુદ્ધ કાર્ય એટલે કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતથી વિરુદ્ધ હોય અને છતાં પણ જો આચાર્ય બાળકો તે કાર્ય કરવામાં પ્રવૃત્ત થઈ જાય છે તો તે સફળ થવા દેતા નથી। એટલે કે તે કાર્યને નિષ્ફળ કરી દે છે, એટલે અહીંયા કહ્યું નિવૃત્ત કરે છે। તેમ શ્રી કૃષ્ણ પણ આચાર્ય બાળકોનું હિત વિચારીને તેવું જ કરે છે। એટલે પ્રથમ તો દ્રષ્ટાંત આપ્યું કે જેમ પિતા બાળકને બધું ન કરવા દે પણ જે હિતમાં હોય તે જ કરવા દે, તે રીતે જ આચાર્ય કુલ બાળકો પણ જો આપ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સિદ્ધાંતની હિતમાં હોય તો જરૂર કરવા દે, પણ જો તે હિતથી બહાર હોય કે મહાપ્રભુજીના રીતિ અથવા તો સિદ્ધાંતથી બહાર હોય, એટલે કે મન ધડક મન તરંગ જે પણ મનમાં આવે તે કરવા લાગી જાય છે તો પછી તે વિરુદ્ધ એટલે કે નિવૃત્ત કરે છે। એટલે કે પછી તેમાં નિષ્ફળતાનું પરિણામ લાવે છે। શ્રી હરિરાયજી મહાપ્રભુજીના આ શ્લોકનું વિવેચન હવે શ્રી ગોપેશ્વરજી કૃપા કરી સર્વ વલ્લભકુલ પરિવાર માટે કરી રહ્યા છે કે પ્રભુ શ્રી કૃષ્ણ નિજ ભક્તોને પુષ્ટિ માર્ગની અવિરુદ્ધ એટલે કે ભગવદ સેવા ભગવદ ધર્મ એ તરફ જ પ્રવર્તાવે છે। એટલે કે એના માટે આપ હંમેશા સાનુકૂળતા કરી આપે છે, તેમજ પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ જે અનેક સાધનો આચરે છે તે સર્વથી આપ શ્રી ગોવર્ધનનાથજી તે આચાર્ય કુલ બાળકોને દૂર કરી દે છે। એટલે કે તેમાં તેમને સફળ થવા દેતા નથી। આ જેમ વૈષ્ણવો માટે કહ્યું કે એમનું લૌકિક સિદ્ધ નહીં થવા દે, આ બસ એ જ વાત હવે આચાર્ય બાળકો માટે છે આ ગ્રંથ। એટલે આચાર્ય બાળકોનું સમાધાન કરતા કહે છે કે ભાઈ આપ બીજું કંઈ પણ કરશો જે પુષ્ટિ માર્ગની મર્યાદાની બહારનું હશે તો તે ઠાકોરજી તેને સિદ્ધ નહીં જ થવા દે અને દૂર કરી દેશે તેમનાથી। શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી દ્વારા જ આચાર્ય બાળકોની રક્ષા કરે છે, કેમ કે શ્રી કૃષ્ણ એ શ્રી આચાર્યને
અને આચાર્યના વંશને પ્રતિ ખૂબ જ સ્નેહ ધરાવે છે. હવે કહે છે કે આચાર્ય બાલક અજ્ઞાનથી જો કોઈ દોષ કરી બેસે, પરંતુ મહાપ્રભુજી તે દોષનો વિચાર કરતા નથી અને હિત જ કરે છે. તેવી જ રીતે ગોવર્ધનનાથજી પણ આચાર્ય કુલ બાળકોના દોષનો વિચાર કરતા નથી, પરંતુ તેમનું હિત થાય તેવું જ કરે છે. અને હવે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કહ્યું છે, જે આપના વંશ માટે છે, કે હરિરત્ર ન શક્નોતિ કર્તુ બાધામ કુતો અપરે અન્યથા માતરો બાલાંત સ્તન્યે પુપુષુ ક્વચિત. એનો અર્થ કરતા કહ્યું છે કે આ ભક્તિ માર્ગમાં ભગવાન બાધ કરવા સમર્થ નથી, તો અન્ય કોણ બાધ કરી શકે તેમ છે. તો એટલી મોટી વાત સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કરી દીધી છે કે ભક્તિ માર્ગમાં હરિ ભગવાન બાધ કરવા સમર્થ નથી. એટલે કે જે ભક્તિ માર્ગમાં પ્રભુ તરફ નિષ્કામ ભાવે જ્યારે આગળ ડગલું માંડે છે, તો ભગવાનના તરફ આવી રહેલા એ જીવમાં ભગવાન પોતે પણ બાદ ઊભો કરી શકતા નથી, તો અન્ય કોણ બાદ કરી શકે તેમ છે. આ દ્રષ્ટાંત જો સમજવું હોય તો એક જ પ્રસંગથી સમજી શકાશે ઝડપથી જ. બુલા મિશ્ર પાકિસ્તાનના હતા. તે વખતે પાકિસ્તાન અલગ હતું, સાથે હતું ભારતમાં. તો ત્યાંથી વિદ્યામાં એમને ભણાવવા માટે જે ઘરે આવ્યા, એમણે દ્રવ્ય માગ્યું, એટલે એમને એમ થયું કે જે દ્રવ્યથી લાલચવાળો છે તે મને શું વિદ્યા દાન કરશે. પછી તે કારણે તેમણે વિદ્યા અભ્યાસ છોડ્યો. પિતાએ કહ્યું કે તું વિદ્યા નહીં શીખે તો શું ઘરે તું લુગાઈ, એટલે સ્ત્રીઓનું કામ બધું કરીશ તું. તો તેમને દૈવી હતા એટલે એમને એ સહન ના થયા વચન, અને કહ્યું કે હું વિદ્યા શીખવા કાશી જઈશ. પિતાને એમ કે ક્યારે ઘરની બહાર તો નીકળ્યો નથી, તો શું જશે, આ તો બેસીને આવશે ખેતરે પાછો. પણ ખરેખર કાશી પહોંચી પંડિતથી વિદ્યા અધ્યયન શરૂ કર્યું. પણ અમુક સમય સુધી, ઘણા સમય સુધી, એવું કહેવાય છે મને સ્મરણ નથી, પણ 6 મહિના કે 3 વર્ષ, એટલો બધો સમય સુધી વિદ્યા અધ્યયન પ્રયત્ન કર્યા છતાં પણ એમને વ્યાકરણમાં પ્રવેશ પણ ન થઈ શક્યો. ત્યારે ત્યાંથી પણ એ પંડિતે પણ એવું કહ્યું કે આવો તો કોઈ મારો શિષ્ય હજી સુધી આવ્યો નથી તારા જેવો, કે જેને આટલી મહેનત કર્યા પછી પણ પ્રવેશ ન થયો. હવે પ્રસંગ આવે છે કે એ સરસ્વતી દેવીની આરાધના કરવા માટે ગંગાજીના કિનારે એકાંતમાં અન્ન જળ છોડી અને પ્રસન્ન કરવાના માટે સરસ્વતી દેવીની આરાધના કરવા લાગે છે. તો સરસ્વતી દેવી આવીને કહે છે કે તારા ભાગ્યમાં વિદ્યા નથી. પછી એ કહે છે કે ભગવાન શ્રી હરિ જો ઈચ્છે તો એક શૂદ્રને પણ વિદ્યા આપી દે, પણ જો એ ન ઈચ્છે તો બ્રાહ્મણને પણ મૂઢ કરી નાખે. એટલે આ હરિએ તારા ભાગ્યમાં વિદ્યા નથી લખી, તેથી હું તને વિદ્યા નહીં આપી શકું. તારે અન્ન જળ છોડ્યા છે, પણ મરવું હોય તો મરી જા. પણ જો હા તું હરિનું સ્મરણ કરે તો તારું કાર્ય થાય. એમ કરી અને એ સરસ્વતી દેવી ચાલી ગયા. હવે આ જે સિદ્ધાંત જે અત્યારે મૂક્યો શ્રી હરિરાયજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથનો, કે આ ભક્તિ માર્ગમાં હરિ ભગવાન પણ બાદ કરવા સમર્થ નથી. એટલે કે નિષ્કામ ભક્તિ જો જીવ કરવા માગે તો ભગવાન પણ વચ્ચે ના પડી શકે. એટલી સરળતા, સાનુકૂળતા થઈ જાય છે, પ્રતિકૂળતા ખસી જાય છે, પ્રતિબંધો ખસી જાય છે, એવો ભાવ છે. પરંતુ અહીંયા તો આને વિદ્યાની પ્રાપ્તિ ન થઈ અને આવું કહીને ગઈ, એટલે હવે એને એટલું બધું આઘાત લાગ્યો કે હું એક તો મારું ઘર છોડી પાકિસ્તાનથી અહીંયા આવ્યો, અહીંયા આટલા વર્ષ મેં પ્રયત્ન કર્યો, ન આવડ્યું. સરસ્વતીજી મને એવું કહીને ગઈ કે તારા ભાગ્યમાં નથી, તું હરિનું સ્મરણ કર. હવે તો હું મરીશ તો હરિના નામથી સ્મરણ કરતાં કરતાં અન્ન જળ છોડ્યું છે તો છોડ્યું છે, હવે હું હરિની માટે મરીશ. બસ હવે આ પ્રસંગ આવે છે જેમાં કહ્યું કે ભગવાન પણ બાદ નથી કરી શકતા.
તો હવે એ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યો, કારણ કે મર્યાદા માર્ગમાં હતો અત્યારે, તો હજી તો પુષ્ટિ માર્ગમાં હવે આવશે. એટલે ભગવાન હરિનું એ રટણ કરવા લાગ્યો, ચાહે નારાયણ કહેતો હશે કે વિષ્ણુ કહેતો હશે કે ભગવાન કે હરિ. તો ભગવાને હવે જે વાત કરી સરસ્વતીજીને કે આ તે શું કર્યું, આ તો તે તારા માથે મરવા બેઠો હતો, પણ હવે તો તે મારા માથે મરવા બેસાડીને તું આવી ગઈ, આવું ન કરવું જોઈએ. આમ કરી ઠાકોરજીએ ખીજ્યા સરસ્વતી દેવી ઉપર અને કહ્યું કે આ જે છે બુલા મિશ્ર પેલો બ્રાહ્મણ, એને હવે તું કે જ્યાં તને વિદ્યા આપી, કેમ કે અનજળ છોડ્યા છે અને શ્રી હરિનું ભજન કરી રહ્યો છે. તો હરિનો સ્વભાવ છે કે એનું ભજન કરે પછી એને તો મિથ્યા ન થવા દે, એટલે એ પાછો આવ્યો. હા સોરી, ક્ષમા. એ સરસ્વતી દેવી પાછી આવી અને કહ્યું કે જા તને વિદ્યા આપી. હવે એને કીધું કે પણ તમે હમણાં ના પાડી કે મારા ભાગ્યમાં જ નથી ને હવે કહો છો આપી, એનું કારણ કહો. તો સરસ્વતીજી કહે છે કે મને ભગવાન નારાયણે કહ્યું કે તમે એને વિદ્યા આપો. તો કહે છે કે હમણાં ના પાડતા હતા ને હવે આપવાનું કારણ શું છે? તો કહે છે કે તમે આ જાપ કર્યો ને એટલે. તો કહે છે કે હવે જો જાપ કરવાથી એ વિદ્યા આપવા તૈયાર થયા છે, તો હવે હું આ જાપ વિદ્યા માટે નહીં કરું, મને તો સાક્ષાત ભગવાનના દર્શન થાય તો જ હું આ અન્નજળનો ત્યાગ કર્યો છે એમાંથી હું છોડી દઈશ એ બાધા. અને પછી જે સરસ્વતીજી પાછા ગયા અને ભગવાનને કહ્યું કે આ તો હવે વિદ્યાની ના પાડે છે, પણ એમ કહે છે કે આપના દર્શન થાય તો હું આ અંજળ લઉં. ત્યારે ભગવાનના જે વચન છે એ આ જ સંન્યાસ નિર્ણય ગ્રંથનો જે આ શ્લોક છે એ જ પ્રમાણે છે. ત્યારે ભગવાને કહ્યું કે ઓહો, કલિયુગમાં આવો જીવ પણ છે કે જેને કોઈ કામના નથી, પણ જેને ફક્ત મારા દર્શન કરવા છે, તો એના માટે તો અમે પણ લાલાયિત છીએ. આ શબ્દો છે. તો આમાં બે ભાવ પ્રગટ થાય છે કે જે ભગવાન પાસે કંઈ કામના સાથે કોઈ પણ જાપ કરે છે કે કંઈ પણ સાધન કરે છે તો ભગવાન એનાથી ભાગતા ફરે છે. જેવી રીતે સરસ્વતીજીને વઢ્યા કે આ છે તે ક્યાં મારા માથે નાખ્યો, આવો ભાવ, તિરસ્કારનો ભાવ ભગવાનનો હોય છે. એ પણ જાણવા મળ્યું એ પ્રસંગમાંથી. અને જ્યાં નિષ્કામપણું આવ્યું કે ભગવાન દોડતા આવ્યા છે અને દર્શન આપ્યા છે. એ પ્રસંગ પછી એમાં વાંચજો, કેમ કે પુષ્ટિજીવ છે એટલે દર્શનનો લાભ કંઈ ખાસ નથી. પછી એ ભગવાન જ જાણે છે કે આ દૈવી છે, આનો ઉદ્ધાર તો અમારાથી નથી, એટલે કહેશે કે તું વલ્લભ પાસે જા, આ ઠેકાણે છે અને એ તારો ઉદ્ધાર કરશે. અને વલ્લભ બી કહેશે કે તે તો દર્શન કરી લીધા, હવે તારે શું બાકી રહ્યું? તો કે ના, મારે પુષ્ટિ લાભ મેળવવો છે, પુષ્ટિ ફલ એ આપ સિવાય નહીં આપી શકો. આ વાત સંન્યાસ નિર્ણય ગ્રંથના ભાવ અહીંયા હરિરાયજીએ અને શ્રી ગોપેશ્વરજીએ આ સંન્યાસ નિર્ણય ગ્રંથનો જે શ્લોક ટાંક્યો એની સાથે આપે આચાર્ય કુલ બાળકો માટે કહી દીધું કે જો બાળકો પુષ્ટિ માર્ગની રીતિથી રહી અને પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર કરવા માટે પ્રવૃત્ત થશે તો ભગવાન ગોવર્ધનનાથજી અને મહાપ્રભુજી પણ ખૂબ પ્રસન્ન થશે અને એના માટે બધું વાતાવરણ ક્ષેમ કુશળ કરી આપશે. પ્રતિકૂળ હશે તો પણ અનુકૂળ કરી આપશે. જો એમ ન હોય તો માતા બાળકોને કદાપી સ્તનપાન કરાવે નહીં. એટલે કે જો ખરેખર એવો સ્નેહ આચાર્ય કુલ બાળકો માટે, મહાપ્રભુજીના બાળકો માટે એવો પ્રેમ ન હોય તો ગોવર્ધનનાથજી નકારાત્મક થઈ ગયા હોય, પણ એવું નથી, ખૂબ સકારાત્મક છે આચાર્ય બાળકો માટે. પછી જેમ માતા પુત્રને વારંવાર પોતાના સ્તનથી પોષે છે તેમજ શ્રી આચાર્ય કુલ બાળકોને પણ પ્રભુ ખૂબ પોષે છે, કદી બાદ કરતા નથી. પરંતુ જે પ્રકારે દાસનો ભક્તિભાવ, બાળકોનો ભક્તિભાવ વૃદ્ધિ પામે છે અને જેમ આચાર્ય કુલ બાળકોનું કલ્યાણ થાય છે તેવી જ રીતે પ્રભુ કરતા રહે છે. પ્રભુ તો આવા પરમ કૃપાલુ છે. એટલે આ જે આ શ્લોક છે એમાં ઘણો સમય ગયો છે, તો હવે આજનો શ્લોક અહીંયા વિરામ થયો. આવતીકાલે ચોથો શ્લોક આપણે લઈશું અને હવે વિવેચન નિવેદન મંત્રનું અનુસંધાન. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તીરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માસ દારાગર પુત્રાત્વિતિ પરાણી. શબ્દાર્થ ભાવાર્થ. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે
હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. હવે આ જે શ્લોક આવ્યો એના અનુસંધાનમાં જ આપણે દોડ લઈશું. તો જે ભગવાનના કાર્યો માટે આચાર્યકુલ બાળકો જો પ્રયત્ન કરે છે તો તેને વધુ સારી રીતે સફળ બનાવે છે શ્રી ગોવર્ધનનાથજી, કેમ કે આપના પ્રિય એવા આચાર્યના બાળકો છે એવો ભાવ રાખે છે. પરંતુ જો તે સિદ્ધાંતથી વિરુદ્ધ જાય તો નિવૃત્ત કરી દે છે, એટલે કે એમાં એમને સફળ નથી થવા દેતા. બીજું કંઈ નથી કરતા, બીજું કંઈ આપ અપ્રસન્ન પણ નથી થતા, કે બીજો કોઈ પણ આપને વાંધો પણ નથી, પણ નિવૃત્ત કરી દે છે, એટલે કે એમાં અન્ય કાર્યમાં સફળ થવા દેતા નથી. જે મહાપ્રભુજીના પ્રચાર પ્રસારથી અલગ પડતું હોય, કે કંઈ બીજું કંઈ કાર્ય હોય કે જે આપણા માર્ગના રીતિથી વિરુદ્ધ હોય, તો જ આવું કરે છે. તો હવે એની જ અનુસંધાનમાં દોડ લઈ આજનો સત્સંગને આપણે વિરામ આપીશું. આ વૈષ્ણવને પણ લાગુ પડશે કે સમર્પિત થયા પછી સેવા અને સત્સંગ જ મુખ્ય ગણવા, પરંતુ જો સેવા સત્સંગ છોડી અને લૌકિક પાછળ ભાગશો તો પ્રભુ શું કરશે? માયાના બંધન તોડે રે પ્રેમ પ્રભુનો, માયાના બંધન તોડે રે પ્રેમ પ્રભુનો. એ તોડે છે, નિવૃત્ત કરે છે આચાર્ય બાળકોનું જે કાર્ય જે વિરુદ્ધ છે વલ્લભના સિદ્ધાંતથી, કે વૈષ્ણવો કે જે લૌકિકમાં પડી જવાની ઈચ્છા કરવા લાગે છે, તો એને ડિસ્ટર્બ કરી નાખે છે, તોડી નાખે છે, છિન્ન ભિન્ન કરી નાખે છે. માયાના બંધન તોડે રે પ્રેમ પ્રભુનો, એ ચિત્ત ચરણમાં જોડે રે, એ ચિત્ત સ્વરૂપમાં જોડે રે પ્રેમ પ્રભુ. એ પ્રેમ છે એમનો. એટલે તો આ બ્રહ્મ સંબંધના મંત્રમાં બધું લઈ લીધું, કાંટા કાપી લીધા આપણા, કે હવે તમારે ખરેખર પાછા આવવાનું છે તો પછી હું કહું એમ કરો, અને ન આવવું હોય તો ભલે રહ્યા. અમારી સૃષ્ટિમાં તો કંઈ ખોટ નથી, બહુ છે. પછી શું કાર્ય કરે છે પ્રભુ? કે જો ન માને કે આ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી વિરુદ્ધ હજી પણ જોર કરી રહ્યો છે કર્મ કરવા માટે બાલક, તો અને વૈષ્ણવ પણ, તો જે દુનિયા લાગે મીઠી બનાવે છે ખારી, જે દુનિયા લાગે મીઠી બનાવે છે ખારી, દેખાડે છૂટવા બારી રે પ્રેમ પ્રભુનો, દેખાડે છૂટવા બારી રે પ્રેમ પ્રભુનો. હવે જે કાર્ય નથી કરવાનું છતાંય જોર મારે છે, હઠ કરીને કરે છે, તો પ્રભુ શું કરે છે કે જે દુનિયા લાગે મીઠી, અત્યાર સુધી એને મીઠી લાગતી હતી, કેમ કે ભગવાને હસ્તક્ષેપ નહોતો કર્યો, પણ હવે ભગવાને નક્કી કર્યું કે આ નથી મેલતો આ જીદ, એટલે એ જે મીઠાશ હતી એમાં ખારાશ કરી નાખી, એમાં મીઠું નાખી દીધું એક મુઠ્ઠી ભરીને, નમક. એટલે જે ગળ્યું હતું ને એ હવે ખારું ખારું થઈ ગયું, એટલે થૂ થૂ કરવા લાગે કોઈ પણ ગળ્યુંમાં, ગળ્યા પદાર્થમાં આટલું બધું મીઠું. એવી રીતે એ જે કાર્યમાં લાગ્યા છે એ કાર્યમાં એવો અવરોધ ઊભો કરે કે બધું નિવૃત્ત થઈ જાય. જે દુનિયા લાગે મીઠી બનાવે છે ખારી, દેખાડે છૂટવા બારી. પછી એનું કંઈ નાશ નથી કરી નાખતા, પણ આપ હજી કૃપા વિચારે છે, કેમ કે આચાર્ય આપને પ્રિય છે તો બાળકો પણ પ્રિય છે, એટલે કહે છે કે જો આ બારી છે ને એમાંથી બહાર નીકળી જાય, એટલે કે હવે જીદ મૂકી દે. આ વલ્લભના સિદ્ધાંતથી બહાર પ્રયત્ન કર્યો છે તો ના કરીશ, અને આ તારું જો બધું બગાડી નાખ્યું છે મેં, હવે સમજીને બહાર આવી જા. આટલી બધી શ્રમ લઈને પણ પ્રભુ એને વળી પાછું ચાલી ચલાવે એમને પુષ્ટિના પંથમાં, ચાલી ચલાવે એમને પુષ્ટિના પંથમાં, ઠેકાણે લાવતા હો મારા શ્રીનાથજી, ઠેકાણે લાવતા હો મારા શ્રીનાથજી. છેવટે એમને માર્ગમાં પાછા લાવે છે. આ કંઈ નાશ કરવાની વાત નથી. આચાર્ય માટેનો પ્રેમ એ બાળકોમાં તો રહેવાનો જ છે. એટલે અને હવે કહે છે કે
બાલક પ્રેમ પ્રભુનો, જે આચાર્ય બાળકોનો માટેનો પ્રેમ છે પ્રભુને, એ શું કરે છે? બાલક પ્રેમ પ્રભુનો સંસારને સળગાવે. કોઈ સંસારમાં આસક્ત થઈ જાય અને પછી સંસાર માટે થઈને બધા વિપરીત કાર્યો કરવા લાગી જાય. વલ્લભના સિદ્ધાંતથી સંસાર માટે થઈને મારા પછી મારા બેટીજીનું શું, તો એમનું કંઈ પ્લાન કરી લઉં, તો એના માટે પણ જો પ્રયત્ન કરવા જાય તો પણ અહીંયા કહે છે કે બાલક પ્રેમ પ્રભુનો સંસારને સળગાવે. પ્રભુ તો એટલા કઠોર થઈ જાય છે ક્યારેક કે સંસારને સળગાવે. આ બધું વૈષ્ણવને પણ લાગુ પડે છે. જો લૌકિકમાં ગયા તો આવું જ થશે. કઈ જીવન પલટા લાવે રે પ્રેમ પ્રભુનો, કઈ જીવન પલટા લાવે રે પ્રેમ પ્રભુ. એક વખત સળગાવે ત્યારે ભયંકર કષ્ટ પડે. અતિ કઠોર જો થઈ, હરિ કઠોર જો થઈ જાવે છે પણ કલ્યાણ સદા પ્રગટાવે છે. છેવટે પછી કલ્યાણનો અનુભવ થાય. એક વખત તો લાગે કે કઠોર થયા, પણ ના, પછી સમજાય. તો આવા કૃપાળુ ભગવાન એવા શ્રી ગોવર્ધનનાથજી છે કે જે આચાર્ય બાળકો માટે પણ આવી કુણી લાગણી ધરાવે છે કે કઠોર થઈને પણ કલ્યાણ કરે છે અને વૈષ્ણવને પણ લાગુ પડે છે. બોલો શ્રી ગોકુલનાથ કી જય હો, શ્રી हरिराय जी महाप्रभु जी की जय हो, श्री गोपेश्वर जी प्रभु जी की जय हो, समस्त वल्लभ कुल परिवार की जय हो, जय हो, जय हो.